ભાવનગર તાલુકા વિકાસ અધિકારી પીજી મકવાણાની જીભ લપસી। તાલુકા વિકાસ અધિકારીએ ખેડૂતોને જાનવર કહ્યાનો આક્ષેપ છે। વિવાદિત નિવેદનથી કાર્યક્રમમાં હોબાળો મચ્યો। મહુવા તાલુકામાં રવિ કૃષિ મહોત્સવમાં 500થી વધુ ખેડૂતો જોડાયા હતા। તાલુકા વિકાસ અધિકારીએ કહ્યું કે અવ્યવસ્થા સર્જાતા તે લોકો માટે આ શબ્દનો પ્રયોગ કર્યો હતો। ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। વાત તૂતુ મેમે સુધી પહોંચી ગયા હોવાના પણ સમાચાર છે। જે બાદ તાલુકા વિકાસ અધિકારીએ કહ્યું કે માત્ર એક વ્યક્તિ માટે આ શબ્દ પ્રયોગ કર્યો હતો, જેની હું માફી પણ માંગી ચૂક્યો છું। એક ભાઈ છેલ્લી લાઈનમાંથી અશિસ્ત રીતે ઉભા થઈ ગયા। મેં કીધું એ ભાઈ 3 વાર કીધું, છતાંય ન આવે। એને શિસ્ત જાળવીને પાછા પોતાની જગ્યાએ ન બેઠા। ત્યારે મેં અખા ભગતની લાઈન કીધી। આ મારો હાથેલો લખેલું નથી કે મારું બોલેલું હું બોલું। સમજાવે સમજેની જનાવરની જાત કહે અખો ભગત આ છે નહીં અમારી નાચ। 3 જણા એક જ જણાને 3 વાર કહેવા છતાં ન બેઠા। એને મેં એકલાને કીધું છે, તમને કોઈને બધાને ધ્યાનમાં રાખીને હું આવું નથી બોલ્યો। તો ગાંધીધામની સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશનની ચૂંટણી 17થી 19 ઓક્ટોબર દરમિયાન યોજાશે। 8 ડાયરેક્ટર પદ માટે 20 મુરતિયાઓ મેદાનમાં છે। પ્રોગ્રેસિવ પેનલમાં નિલેશ પંડ્યા, કલ્પેશ આહુજા, અનિલ ચંદનાની તેમજ ધ્રુવ દરિયાણી, મહેશ લખવાણી, ભરત રાજાણી, હરિચંદ થારવાની, લલિત વિધાણી ચૂંટણી લડી રહ્યા છે। અને આ ચૂંટણીમાં એ લોકો મતદાન કરશે જે એસઆરસીના શેર હોલ્ડર હશે। મહત્વનું છે કે આ ચૂંટણીમાં એસઆરસીના શેર હોલ્ડર ઈમેલથી મતદાન કરી શકશે। સમગ્ર દેશમાંથી મતદાન કરવામાં આવશે, જેને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। આ ચૂંટણીમાં કુલ 8000 કરતાં વધુ મતદારો મતદાન કરશે। આ લોકોએ સામાન પ્રોપર્ટી અમારી ઘણી બધી વેચી નાખી છે। અમે હવે કાંઈ વેચશું નહીં। અમે જેટલી પણ પ્લોટ્સ છે અમારી પાસે એ બધાને ડેવલપ કરશું અને ડેવલપ કરીને સરકાર અથવા કોઈ કંપનીઝને ભાડે આપશું। મોલ, મલ્ટીપ્લેક્સ બધા અમે બનાવશું અને બધા એને શહેરમાં કામ આવે એવી રીતે કરશું, પણ વેચશું નહીં। અમે પોતાને બનાવીને પ્રાઇવેટ પાર્ટીથી મિક્સ કરીને જોઈન્ટ વેન્ચર કરશું બધી ચીજોમાં। હાલ એમની પેનલમાં તેમણે પોતાના પરિવારના જ ઉમેદવારો ઊભા રાખેલો હોય અને શેર હોલ્ડરો પણ ખૂબ નારાજ છે એ લોકોથી, કારણ કે હવે જગજાહેર થઈ ગયું છે કે એમણે જે સક્સેશન સર્ટિફિકેટના અંદર કૌભાંડ કરીને જે પ્લોટો એ લોકોએ પચાવેલા છે, બજારમાં વેચી મારેલા છે, તેના ઉપર ઓલરેડી કેન્દ્ર સરકારની એક કમિટી રચાઈ ચૂકી છે અને ગમે ત્યારે તેમના ઉપર બહુ મોટો એક્શન આવે એમ છે। તો મારી સ્પષ્ટ અપીલ છે શેર હોલ્ડરોને કે સારા કેન્ડિડેટને, સ્વચ્છ છબીવાળા કેન્ડિડેટોને તમે તમારો મત આપજો। તો આગળ વાત કરીએ મંત્રીમંડળ વિશે। દિવાળી પહેલા વિસ્તરણની પ્રબળ શક્યતાઓ। સૌરાષ્ટ્રમાંથી કેટલાક એમએલએ બની શકે છે મંત્રી। મધ્ય અને ઉત્તર ગુજરાતમાંથી પણ સ્થાન મળી શકે છે। દક્ષિણ ગુજરાતમાંથી પણ નવા નામ આવી શકે છે। કેટલાક મંત્રીઓને પડતા મુકાય તેવી પણ શક્યતાઓ। ઝોન અને જ્ઞાતિ ગણિતને પ્રાધાન્ય અપાઈ શકે છે। જિલ્લા સ્તરે પણ પ્રતિનિધિત્વ મળે તેવું આયોજન થશે। તો યુવા અને અનુભવીઓને પણ સ્થાન મળી શકે છે। બચુ ખાબડને પડતા મુકાય તેવી શક્યતાઓ વહેતી થઈ છે। ત્યારે હાલ વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે। ગીતા, દિવાળી પહેલા વિસ્તરણની પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કોની દિવાળી સુધરશે, શું લાગે છે? હજી સૌરાષ્ટ્ર વાળાના નામ બહુ મજબૂત જણાય છે સૌરાષ્ટ્ર ઝોનના, એટલે સૌરાષ્ટ્રની દિવાળી સુધરશે તેવું લાગી રહ્યું છે। સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો મોટા નેતાઓમાં જયેશ રાદડિયા, જો જેતપુરથી ધારાસભ્ય છે ને લેઉવા પાટીદાર છે, તેમનું નામ મોખરે છે। તે સિવાય જીતુભાઈ વાઘાણી, જેઓ ભાવનગર દક્ષિણથી છે અને લેઉવા પાટીદાર છે, તેઓ મંત્રાલયમાં કેબિનેટ લેવલે સ્થાન મેળવી શકે છે। તે ઉપરાંત જમુના ટુંડિયા, જેઓ ગઢડાથી છે, શેડ્યુલ કાસ્ટના છે। પ્રકાશ વરમોરા, જેઓ ધાંગધ્રા છે, ઉદ્યોગપતિ છે, ધાંગધ્રાના છે, ઉદ્યોગપતિ છે અને પાટીદાર છે, તેને નવા ચહેરા તરીકે સ્થાન મળી શકે તેમ છે। તે સિવાય જુનાગઢથી સંજય કોરડિયા, જેઓ કડવા પાટીદાર છે, તેમને સ્થાન મળી શકે। જો પરસોત્તમ સોલંકીને પડતા મુકાય તો હીરાબાઈ સોલંકીને સ્થાન મળી શકે, જેઓ કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે। રાજુલાથી છે, ઓબીસી સમાજના છે। એ સિવાય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પોરબંદરના અર્જુન મોઢવાડિયા, જેઓ મેર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે।
તેમને સ્થાન મળી શકે છે. સૌથી મહત્વનું નામ જામનગરના રીવાબાનું છે. ક્રિકેટરના પત્ની છે રીવાબા જાડેજા, ક્ષત્રિય આગેવાન છે. જામનગરની સીટ પરથી તેઓ ધારાસભ્ય છે. તે રીવા જાડેજા આ સીટ પર મંત્રી પદે આવી શકે છે, મહિલા મંત્રી તરીકે. મધ્ય ગુજરાતની વાત કરીએ, સૌરાષ્ટ્રની વાત પૂરી થઈ. મધ્ય ગુજરાતની વાત કરીએ તો નિમિષા સુથાર, અર્જુનસિંહ ચૌહાણ ના નામો મોખરે છે. બ્રાહ્મણ સમાજની જો વાત કરીએ તો અમદાવાદમાં વેજલપુર સીટથી અમિત ઠાકર, અમદાવાદ સીટથી અમૂલ ભટ્ટના નામો મોખરે છે. એ સિવાય અમદાવાદની વાત કરીએ મધ્ય ગુજરાતમાં તો દર્શનાબેન વાઘેલા જેઓ અસારવાથી છે, એસસી સીટ પર છે, તેઓની પણ સંભાવના છે. દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો દર્શન દેશમુખ જો નર્મદાથી છે, એસટી સમાજનું એટલે આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. નરેશ પટેલ જેઓ ગણદેવીથી છે, તેઓ પણ આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, તેઓની સંભાવના છે. સંગીતા પાટીલ જેઓ લીંબાદ સુરત સીટ ઉપરથી છે અને ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, તેઓનો પણ નવા ચહેરા તરીકે સમાવેશ મંત્રીમંડળમાં થઈ શકે તેવી સંભાવના છે. ઉત્તર ગુજરાતમાંથી પણ મોટા ફેરફારના સંકેત છે. હાલના જે વિધાનસભાના અધ્યક્ષ છે શંકરભાઈ ચૌધરી, તેઓનું પણ નામ આવી રહ્યું છે. રમણલાલ વોરા જેઓ પૂર્વ અધ્યક્ષ હતા અને હાલ ઈડરથી જેને એસસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, તેમની પણ નામની ચર્ચા છે. પણ સૌથી મજબૂત નામ તરીકે જે પટેલ જેઓ માણસાથી છે, કડવા પાટીદાર છે, તેઓની સંભાવના પ્રબળ જણાઈ રહી છે. તેઓ ઉદ્યોગપતિ પણ છે, તેઓની સંભાવના પ્રબળ જણાઈ રહી છે. તે સિવાય હિંમતનગરથી વીડી ઝાલા, સ્વરૂપજી ઠાકોર, અલ્પેશ ઠાકોર જેઓ ગાંધીનગર ઉત્તરથી છે અને જો બલવંતસિંહને પડતા મૂકે તો સીજે ચાવડાની પણ સંભાવના છે, જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે અને વિજાપુર સીટથી જીતેલા છે. સીજે ચાવડા પણ દાવેદાર માની શકાય. આમ સૂત્રોના મત મુજબ બે મહિલા નેતાઓના નામ ઓલમોસ્ટ નક્કી છે. તે સિવાય કેટલાક પૂર્વ કોંગ્રેસી નેતાઓને પણ સ્થાન આપવાની વિચારણા છે, જેઓ છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા છે. બીજી તરફ હાલના લગભગ 5 મંત્રીઓને જ પુનઃસ્થાન નવી કેબિનેટમાં મળવાની શક્યતા છે. તે સિવાયના જે મંત્રીઓ છે તેમની જવાબદારીમાં ફેરફાર થઈ શકે છે. ભાજપ હાઈકમાન્ડનું માનીએ પ્રીતિ તો ભાજપ હાઈકમાન્ડે રાજ્ય નેતૃત્વને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે નવા ચહેરા એવા હોવા જોઈએ જે લોકો સાથે સીધો સંપર્ક સાધી શકે અને દિવાળી પહેલા જ નવા ઉત્સાહ સાથે મેદાનમાં ઉતરી જાય. જી બિલકુલ, એટલે યુવા ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે તેવી શક્યતાઓ કહી શકાય. સાથે આપે દિવાળી સુધરી એવા નામો તો આપે લીધા કે જેમની દિવાળી સુધરી શકે છે. અચ્છા, બગડે કોની, કયા નામો પડતા મુકાય તેવી શક્યતાઓ છે? જી, જેના પર ભ્રષ્ટાચારના આક્ષેપ છે, ખાસ કરીને બચુ ખાબડ જેવા મંત્રીઓ છે. અંદર ખાને કેટલાક એવા મંત્રીઓ રાજ્ય સરકાર માની રહી છે કે ભ્રષ્ટાચારી છે, ભલે બહાર નામ નથી આવ્યા પરંતુ ભ્રષ્ટાચારી છે, તેઓના પત્તા પણ કપાઈ શકે છે. સાથે સાથે જેઓની તબિયત હમણાં ઘણા સમયથી નરમ ગરમ રહેતી હતી અને જેઓ બહુ ખાસ એક્ટિવ નથી ફિઝિકલી પણ પ્રજા વચ્ચે જવામાં, એવા મંત્રીઓ પણ પત્તા કપાઈ શકે છે. આવા નામોની વાત જો કરીએ તો બચુભાઈ ખાબડ, ભીખુસિંહ પરમાર, રાઘવજી પટેલ જેવા નામો સામે આવી રહ્યા છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતે સંવાદદાતાએ જણાવ્યું કે ઘણા એવા નામો છે, ખાસ કરીને યુવા અને મહિલા ચહેરાઓ આ વખતે મંત્રીમંડળમાં સ્થાન પામે તેવા પ્રકારની પ્રબળ શક્યતાઓ છે. દિવાળી પહેલા વિસ્તરણની પ્રબળ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. થોડા સમયમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટા સમાચાર આવી શકે છે.